આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સ્વસ્થ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે સાકાર કરી રહી છે તેનું આપણને સૌને ગૌરવ છે। ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર મીઠા છાપકામ લેખન સામગ્રી લઘુ સૂક્ષ્મ અને મધ્યસ્થ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વ ગર્ભભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી। આન બાન શાનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ 8 પ્લાટૂનોની સલામી સાથે મનાયેલા ગણતંત્ર પર્વના રાજ્યમંત્રીશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્યવીરો અને શહીદોના નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના દિલમાં વસેલી છે। હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યે ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસના પંથ ઉપર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે। ગ્રામજનો હોય કે શહેરીજનો ગરીબો આદિવાસીઓ વંચિતો ખેડૂતો મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારા આવી રહ્યા છે। આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવો છેલ્લા 2 દશકથી ચાલી આવતી ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા જણાવતા ઉમેર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવમાં અમૃતમ યોજના આયુષ્માન કાર્ડ જેવી અનેક યોજનાએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે। ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે। ગુજરાતે 4થી 12 સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે। દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે। રાજ્યમંત્રીશ્રીએ G20ના સફળ આયોજન સાથે વાઇબ્રન્ટ ગુજરાતની સફળતા વળવતા જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે 4 જાતિ કિસાન મહિલા યુવા ગરીબ મહત્વની છે અને આ જ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહી છે। રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને વિશ્વ સત્તા બનાવવા માટે યશસ્વી વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મેક ઇન ઇન્ડિયા ચંદ્રયાન નવી સાંસદનું નિર્માણ રામ મંદિરનું નિર્માણ આત્મનિર્ભર ભારત સેવા જેવા અનેક મહત્વના નિર્ણયો લઈ દેશને એક નવી ગતિ આપી છે। ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહી છે। છેલ્લા વર્ષોમાં દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે। ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં 3જા નંબરનું સ્થાન ધરાવે છે। આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરીને વિશ્વમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે। કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી અને ઔદ્યોગિક વિકાસ પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યો છે તેમજ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો છે જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે। આ તકે તેમણે નર્મદાના તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે ત્યારે ભૂકંપની મારથી ઊભા થયેલા ગંભીર હતા કચ્છીઓએ બિપરજોય જેવી પરિસ્થિતિમાં પણ સરકારની તડખે રહીને ઝીરો કેઝ્યુલિટી અને મિનિમમ લોસના ધ્યેય સાકાર કરવામાં નિર્ભીક સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। કચ્છના રણ ઉત્સવની સફળતાનો વડવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં રણોત્સવની શરૂઆતથી હમણાં સુધી 30 લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ સ્મૃતિ વન જેવા પ્રકલ્પ થકે કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા માતાના મઢ લખપતનો કિલ્લો વગેરે જેવો પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે। રાજ્યમંત્રીશ્રીએ દરેક નાગરિકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતાના સક્રિયતાથી જોડાવવા અનુરોધ કર્યો હતો। આ તકે રાજ્યમંત્રીશ્રી સાથે કલેક્ટર શ્રી અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ બાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ વિવિધ 8 પ્લાટૂનોએ
પાસ્ટ કરી હતી। આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો। દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફૌજી નૃત્ય, રામાયણ, સમૂહ નૃત્ય પ્રસ્તુતિ પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિ રંગમાં રંગાઈ ગઈ હતી। આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા। આ તકે રાજ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના સિદ્ધિઓ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું। રાજ્યમંત્રીશ્રીએ કલેક્ટરશ્રીને તાલુકા વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો। આ તકે દેશભક્તિના રંગથી રંગાયેલા કચ્છના દેશપ્રેમી પ્રજાજનો સાથે આજના કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, ભચાઉ પ્રાંત અધિકારી શ્રી બાલમુકુંદ સૂર્યવંશીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે। રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ।